રાગ દ્વેષ નથી, હા સુખ દુઃખની અંદર કોઈ એવી લાગણીઓ નથી. એ તો અવતાર છે કે નથી અવતાર તો એ વિચારવું છે જ નહીં ને. 84 મળે કે 88 મળે, સદી વહી જાય તોય શું છે. ત્યારે આ વસ્તુનું કોઈ એને રક્ષોક જ નહીં, પછી શું એમ કઈ રહે. ના તમારી આજે એ સમજણ છે અને 84 લાખના અવતારમાં એ જ સમજણ છે. તો પછી તમારે ગણતરી કરવાની રહેતી જ નથી ને કે ભાઈ કેટલા લાખ છે. આ સમજ દ્રઢ થઈ જાય પછી કશું રહેતું જ નહીં. પછી એને કહે છે ને આઠે પૌરાણંદ, આપણે જે ભજનમાં આવે પછી એને આઠે પૌરાણંદ પછી થાય. પણ એ આપણે આત્મા કેમ નક્કી કરવો કે આને આત્મા કેવો? આનંદ કરો, ભગવાન નામ લો, મજા કરો. આમ તો યુદ્ધ જવાનો છે. આપણે ભગવાનનું નામ લે. આ શરીરમાં છે, ભગવાન તારું નામ લ્યો, મારા કામ કરો. પૂંછડું પકડવાની વાત છે ને, ભાઈ. ભગવાનનું નામ લે એમ કે પેલો પૂંછડું પકડીને તરી જઈએ. એવું સમજાયું છે ને. પકડો તો ગાય હોય તો આમાં કાંટા લઈ જાય, સમજો. એમને પેલા ચરાવ્યા છે ને, પૂંછડું પકડ્યું જ હોય. હવે જે આવતો નહીં જતો નહીં, આવતો નહીં જતો નહીં, મળતો નહીં, સતતથી છેદાતો નથી, એવો આત્મા તમે આવતો નહીં જતો નહીં. હવે જન્મ મરણ ક્યાં ગયા? પેલું તમે કીધું ને અમુક સમજાય છે ને અમુક દેખાય છે. જે મૂર્ત વસ્તુ છે ને એ દેખાય છે, મૂર્ત છે. અને જે વસ્તુ અમૂર્ત છે, જેનું ભૌતિક અસ્તિત્વ નહીં, દાખલા તરીકે લાગણી છે. તમે લાગણી દેખાડી શકો? આમ સમજાય ખરી, જોઈ ના શકાય. તો જોયું હોય તો કેવી રીતે જોવાય? તો ભાઈ કોઈક વ્યક્તિ રસ્તો પાર કરે છે, અપાહિત છે, અને કોઈક વ્યક્તિ હાથ પકડીને એને રસ્તો પાર કરાવે, આપણને એમ થાય ને કે જો આના પ્રત્યે લાગણી છે. જોઈ નથી છતાં આપણે કહી શકીએ, દેખાય ખરી કે ભાઈ જો આ લાગણી એમ દેખાડી શકાય. હવે દેખે કે ચશ્મા છે દેખાડી શકાય, ચશ્મા છે, લાગણીને શું પકડીને દેખાડો? અમૂર્ત વસ્તુ છે. એટલે કેટલીક વસ્તુ એવી અમૂર્ત છે જેને દેખાડીને કે દર્શન સીધું ના થઈ શકે, એનું એ આંતરદ્રષ્ટિથી દેખાય અમૂર્ત વસ્તુ. જે વસ્તુ દેખાડી શકે એનું વર્ણન કઈ રીતે કરવું? કે કથા વૈશ્યતા છે કે 5 ફૂટ ને 5 ઇંચની હાઈટ છે, શરીર છે, માથે કાળા ધોળા મિક્સ વાળ છે, વર્ણન થાય. જે વસ્તુ દેખાડી શકે એનું વર્ણન કઈ રીતે કરવાનું? વર્ણવી શકાય એ વસ્તુ નથી, એમ ટૂંકમાં કહેવાનો મતલબ. તો એ અનુભૂતિનો વિષય છે. અને બધાએ કીધું ભાઈ ગુરુ કે ગમે તે આપણને રસ્તો બતાવી શકે, પણ હું મારી અનુભૂતિ છે હું અનુભવી શકું, પણ હું કોઈને એની અનુભૂતિ હું ન કરાવી શકું. એને એ રસ્તા ઉપર ચાલવું પડે ને એ અનુભૂતિ કરે. કેટલીક વસ્તુ તો એવી છે, મને જે થયું એ વસ્તુ તમે એ સ્તરે જાઓ તો તમને થાય એમ, પણ એ રસ્તો બધાનો એક છે, પણ એ રસ્તા ઉપર ચાલે નહીં એને એ અનુભૂતિ થવાની નથી. અને પછી એ અનુભૂતિ થાય તો આપોઆપ પછી થાય છે ને, પછી એને બીજા કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી. તમે આત્માની વાત કરી, પછી જીવ વિશે વાત કરો. મારી સમજણ છે એ પ્રમાણે એ તમારી જ પ્રમાણે હોય ને, અમારી